જંગલોમાં થઈ રહેલા નાશને પગલે જંગલના પ્રાણીઓ હવે શહેર અને ગામડાઓના હદ વિસ્તારમાં ઘૂસી જતા આવ્યા છે અને આવા બનાવો વચ્ચે વલસાડ નજીકના જુજવા પાથરી ગામની સીમામાં તુવેરના ખેતરમાં ડુક્કરો માટે બાંધવામાં આવેલ ગાડિયામાં એક દીપડી ફસાઈ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી। જો કે વન વિભાગની ટીમે સ્થળ ઉપર દોડી જઈ દીપડીને બેભાન બનાવી તેને ચણવાઈ સ્થિત ફોરેસ્ટ વિભાગમાં મોકલી આપી હતી। આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર વલસાડ નજીકના જુજવા પાથરી ગામના બોબી ફાર્મ નજીક આવેલ અશોકભાઈ ભાણાભાઈ પટેલની માલિકીના ખેતરમાં તુવેરનો પાક લેનાર રાજુભાઈ મગનભાઈ પટેલે તુવેરના પાકનો બગાડ કરતા ડુક્કરોના ત્રાસથી ગાડિયા બનાવ્યા હતા। દરમિયાન સવારના 9 વાગ્યાના અરસામાં જ્યારે મજૂરો તુવેર તોડી રહ્યા હતા તે વખતે આ ગાડિયામાં દીપડી સપડાઈ ગયાનું જણાયું હતું અને આ જણાતા મજૂરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ભાગદોડ મચી જતા આ વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા લોકો એકત્ર થઈ ગયા હતા અને આ બાબતે વન વિભાગને જાણ કરાતા ફોરેસ્ટ અધિકારી વી.એન. વ્યાસ સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને દીપડી ઉપર જાળ નાખી તેને બેભાન કરી પાંજરા મારફતે દીપડીને ચણવાઈ સ્થિત ફોરેસ્ટ વિભાગ ખાતે લઈ જવાઈ હતી। આ દીપડી 2.5 થી 3 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે। ચાલ ઠંડક નો આપી દીધો હવે પટેલ પાથરી બોબી ફોર્મની બાજુમાં મારું ખેતર આવેલું છે ને તુવરમાં મારા મજૂર તુવર વણવા ગયા હતા એ લોકો બહાર દોડતા દોડતા આવી ગયા કે એક દીપડો પડ્યો છે। અમે જાળ માળેલી પેલા ભૂંડ માટે જાળ માળેલી ત્યાં જઈને જોઈ તો દીપડો પડ્યો હતો અમે વન ખાતાને જાણ કર્યું છે એ આવીને આરએફઓ એનવી વ્યાસ વલસાડ આજરોજ ત્યાં અશોક ભાણા જુજવા પાથરી ખેતરમાં ક્લચ વાયરમાં ટ્રેપ થયેલો એક દીપડો એ બહુ મોટો નથી એને અત્યારે અમે પેલી જાળીમાં ટ્રેપ કરી લીધો છે। ડૉક્ટરને બોલાવી ટ્રાન્ક્વિલાઇઝ કરી અને એને ટ્રીટમેન્ટ માટે લઈ ગયો છે। કોઈને અહીં નુકસાન પહોંચાડ્યું નથી। 2-2.5 વર્ષ જેવું દીપડાની કોઈ સંખ્યા એની ટેરિટરી 10 કિલોમીટર હોય છે એટલે ફર્યા કરતો હોય છે એટલે એમ આપણે એને જેમ ત્યાં સિંહ ગીરમાં ગણતરી થાય છે એવી કોઈ અત્યારે આજની તારીખે કોઈ ગણતરી થયેલી નથી। દર વર્ષે 2 થી 2 બચ્ચા એના વધતા હોય તો એ પ્રમાણે હોય પણ જંગલ એટલે જે ખેડૂતોની ચીકુવાડી ને આંબાવાડી એ જંગલ જેવું થઈ ગયું છે એટલે આમાં આવી ગયા હશે।